Hello, good morning students. Welcome BBA semester 1 boys and girls. Namaste. Shri Shivsha College of Commerce Management Computer Education managed by Jain Citizen Education Society. BBA semester 1. Myself Professor Nidhi Rawal. I will take your forms of business organization FBO. ટોટલ એફબીઓમાં ફોર્મ્સ ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશનમાં 4 યુનિટ આપણા સિલેબસમાં છે. ફર્સ્ટ યુનિટ આપણું છે હ્યુમન ઓક્યુપેશન, એમાં નેચર અને સ્કોપ. સેકન્ડ યુનિટ છે સોલો પ્રોપ્રાઇટરશિપ એન્ડ પાર્ટનરશિપ. થર્ડ યુનિટ છે જોઈન્ટ સ્ટોક કંપની એન્ડ કોઓપરેટિવ સોસાયટી. ફોર્થ યુનિટ બુકમાં આપ્યું છે પબ્લિક એન્ટરપ્રાઇઝ એન્ડ નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન. ફિફ્થ યુનિટ આપ્યું છે બિઝનેસ કોમ્બિનેશન, ફૂલ બ્રીફ સ્ટડી ઓફ ફોલોઈંગ ફોર્મ ઓફ કોમ્બિનેશન અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન સેઝ. 5 યુનિટ્સ બુકમાં આપ્યા છે. આપણા સિલેબસમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિલેબસમાં આપણે 4 યુનિટ છે. ફર્સ્ટ નેચર એન્ડ સ્કોપ, હ્યુમન ઓક્યુપેશન. સેકન્ડ સોલો પ્રોપ્રાઇટરશિપ અને પાર્ટનરશિપ. થર્ડ જોઈન્ટ સ્ટોક કંપની એન્ડ કોઓપરેટિવ સોસાયટી. ફોર્થ યુનિટ છે કે જે આપણા સિલેબસમાં નથી, પબ્લિક એન્ટરપ્રાઇઝ અને નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે એ આપણા સિલેબસમાં નથી. ફિફ્થ યુનિટ આપણે સ્ટાર્ટ કર્યું તો એમાં ફિફ્થ એ લાસ્ટ સેશનમાં આપણે કમ્પ્લીટ કર્યું છે બિઝનેસ કોમ્બિનેશન, મીનિંગ કોઝ ટાઈપ્સ ઓફ બિઝનેસ કોમ્બિનેશન. એના પછી આપણે નેક્સ્ટ આજે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ બ્રીફ સ્ટડી ઓફ ફોલોઈંગ ફોર્મ ઓફ કોમ્બિનેશન. ઇઝી ચેપ્ટર છે. પ્લીઝ સ્ટુડન્ટ્સ ફૂલ વિડીયો જોશો. કાંઈ પણ ડાઉટ હોય તો કોલેજ ટાઈમિંગ દરમિયાન 8:30 to 1માં મેસેજ કરીને પૂછી શકો છો. આના પછી આપણે સિલેબસ કમ્પ્લીટ થાય છે. ફિફ્થ યુનિટ કમ્પ્લીટ થાય છે એટલે આપણે ફોર્મ્સ ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશનનો સિલેબસ કમ્પ્લીટ થશે. જોઈએ ફિફ્થ બી forms of business combination. We have already seen different type of business combination. આગળના ફર્સ્ટ એમ 5Aમાં આપણે બિઝનેસ કોમ્બિનેશન કયા કયા ટાઈપ્સના છે એ અલગ અલગ ટાઈપ્સ જોયા. ડાયગોનલ કોમ્બિનેશન, સર્ક્યુલર કોમ્બિનેશન, વોલ્યુન્ટરી કોમ્બિનેશન, કમ્પલસરી કોમ્બિનેશન, હોરિઝોન્ટલ અને વર્ટિકલ. અલગ અલગ ટાઈપના આપણે કોમ્બિનેશન ફિફ્થ એમાં લાસ્ટ સેશનમાં આપણે ડિસ્કસ કર્યા છે. નાવ લેટ અસ ગો થ્રુ ડિફરન્ટ ફોર્મ ઓફ બિઝનેસ કોમ્બિનેશન. અલગ અલગ ટાઈપના બિઝનેસ કોમ્બિનેશન, બિઝનેસને કેવી રીતે એકત્રીકરણ કરવામાં આવે છે. હવે આપણે એના અલગ અલગ ફોર્મ્સ જોઈએ છીએ. ધીસ બિઝનેસ કોમ્બિનેશન આર વોલ્યુન્ટરી ઇન નેચર. આ જે બિઝનેસ કોમ્બિનેશન હોય છે બિઝનેસનું એટલે ધંધાકીય હેતુનું એકત્રીકરણ કરવામાં આવે છે એ કેવું હોય છે? વોલ્યુન્ટરી હોય છે, સ્વૈચ્છિક હોય છે. જે કોઈને ઈચ્છા હોય તે પોતાના ધંધાને બીજા ધંધા સાથે એકત્રીકરણ કરી શકે છે. જો ઈચ્છા નથી હોતી તો એ વોલ્યુન્ટરી એની ઈચ્છા મુજબ એ કરી શકે છે અને ઈચ્છા ન હોય તો એ કરી શકતા નથી, ધંધાનું એકત્રીકરણ કરતા નથી. No enterprise or business unit can be compelled or consent to a part of such combination. કોઈ પણ એન્ટરપ્રાઇઝ હોય કે યુનિટ હોય કે એનું ફર્મ હોય કે એને કમ્પેલ એટલે ફરજિયાત હોતું નથી કે એ કોમ્બિનેશનનો એક ભાગ બને. While they are part of such combination, they may or may not lose their identity depending upon the forms of business combination. જ્યારે આ ટાઈપનું કોમ્બિનેશન કરવામાં આવે છે ત્યારે કોઈ પણ ફોર્મ હોય છે પોતાની આઈડેન્ટિટી એટલે ઓળખ ગુમાવતું નથી. ડિપેન્ડિંગ અપોન ધ ફોર્મ્સ ઓફ કોમ્બિનેશન, કયા ટાઈપનું તમે કોમ્બિનેશન કર્યું છે એના ઉપર ડિપેન્ડ્સ રહે છે. અલગ અલગ ફોર્મ્સ ઓફ બિઝનેસ કોમ્બિનેશન આપ્યા છે. જોઈએ ફોર્મ્સ ઓફ બિઝનેસ કોમ્બિનેશન. એમાં ફર્સ્ટ આપ્યું છે સિમ્પલ એસોસિએશન્સ. એમાં આવે છે ટ્રેડ યુનિયન, ટ્રેડ એસોસિએશન્સ, ચેમ્બર ઓફ કોમર્સ, ઇન્ફોર્મલ એગ્રીમેન્ટ્સ.
સિમ્પલ એસોસિએશન છે આ. એના પછી સેકન્ડ આપ્યું છે ફેડરેશન. એમાં આવે છે પુલ્સ, રિંગ્સ એન્ડ કોર્નર્સ એન્ડ કાર્ટેલ્સ. પુલ્સ અને કાર્ટેલ્સ આપણે ડિસ્કસ કરવાના છીએ નેક્સ્ટ આના પછીના ટોપિકમાં. કોન્સોલિડેશન એમાં આવે છે અમાલ્ગમેશન એન્ડ મર્જર. અમાલ્ગમેશન કોને કહેવામાં આવે છે અને મર્જર કોને કહેવામાં આવે છે. અને નેક્સ્ટ છે હોલ્ડિંગ કંપની. આ આપણને 3 ફોર્મ્સ ઓફ બિઝનેસ કોમ્બિનેશન આપ્યા છે. 3 રીતે તમે બિઝનેસને કમ્બાઈન કરી શકો છો, બિઝનેસનું એકત્રીકરણ કરી શકો છો. સિમ્પલ એસોસિએશન્સ, ફેડરેશન, કોન્સોલિડેશન્સ. ક્લિયર? હવે આપણે નેક્સ્ટ ડિસ્કસ કરીએ છીએ બ્રીફ સ્ટડી ઓફ ફોર્મ્સ ઓફ કોમ્બિનેશન. ફોર્મ્સ ઓફ કોમ્બિનેશનમાં ફર્સ્ટ આપ્યું છે પુલ. પુલ કોને કહેવામાં આવે છે? પુલ્સ. Pool is a agreement where members join voluntarily and enter into written contract with each other. પુલ શું છે? એક ટાઈપનો એગ્રીમેન્ટ છે કે જેમાં મેમ્બર્સ હોય છે એના સભ્યો હોય છે એ વોલ્યુન્ટરી એટલે સ્વૈચ્છિક રીતે જોઈન્ટ થઈ શકે છે એન્ડ એન્ટર ઇન્ટુ ધ રિટર્ન કોન્ટ્રાક્ટ. અને રિટર્ન જે કોન્ટ્રાક્ટ કરવામાં આવે છે, એગ્રીમેન્ટ કરવામાં આવે છે, એકબીજાની સહમતિથી એમાં એ જોડાઈ શકે છે. એન્ટર ઇન્ટુ ધ રિટર્ન કોન્ટ્રાક્ટ વિથ ઈચ અધર. એકબીજા સાથે રિટર્ન કોન્ટ્રાક્ટ કરવામાં આવે છે અને વોલ્યુન્ટરી સ્વૈચ્છિક રીતે મેમ્બર્સ જોડાઈ શકે છે કે જેને પુલ કહેવામાં આવે છે. On violation or breach of term and condition of contract, the participating members unit may also be penalized. જો આ જે કોન્ટ્રાક્ટ થયો હોય એનું ઉલ્લંઘન કરવામાં આવે, વાયોલેશન મીન્સ ઉલ્લંઘન કરવું, ત્યારે ટર્મ્સ અને કન્ડિશન હોય કોન્ટ્રાક્ટની એમાં જેટલા પાર્ટિસિપેટ મેમ્બર હોય જે યુનિટના એને પેનલાઇઝ કરવામાં આવે છે. પેનલાઇઝ કરવું મીન્સ કે એને દંડ આપવામાં આવે છે, પેનલ્ટી એની પાસેથી લેવામાં આવે છે. જ્યારે કોઈ પણ મેમ્બર યુનિટ દ્વારા એની કોન્ટ્રાક્ટના ટર્મ્સ અને કન્ડિશનનું ઉલ્લંઘન કરવામાં આવે છે ત્યારે એની પાસેથી પેનલ્ટી લેવામાં આવે છે. Each member unit maintain its own individual identity, but often its freedom to operate and decision making is restricted by such pools. દરેક મેમ્બર હોય છે યુનિટના એને પોતાની અલગ ઇન્ડિવિજ્યુઅલ આઇડેન્ટિટી હોય છે. આઇડેન્ટિટી એટલે પોતાની અલગ ઓળખ ધરાવે છે, પરંતુ often its freedom to operate and decision making is restricted by such pools. પણ સમટાઈમ્સ શું બને છે, આવા જે પુલ મીન્સ કે જે રિટર્ન એગ્રીમેન્ટ કરવામાં આવે છે, કોન્ટ્રાક્ટ કરવામાં આવે છે કે જેમાં પુલ્સ દ્વારા અમુક ડિસિઝન મેકિંગ અને જે ઓપરેટ કરવાની બિઝનેસને ઓપરેટ કરવાની જે ફ્રીડમ હોય છે કે એને પ્રતિબંધિત કરવામાં આવે છે પુલ દ્વારા. એટલે એની ટર્મ્સ અને કન્ડિશનમાં એને એના કોન્ટ્રાક્ટમાં રિટર્ન ડોક્યુમેન્ટ્સમાં એવી ટર્મ્સ હોય છે કે કન્ડિશન હોય છે કે બિઝનેસનું ડિસિઝન મેકિંગ હોય કે બિઝનેસને ઓપરેટ કરવાની સિસ્ટમ હોય, એમાં કોઈ પણ મેમ્બર સભ્ય છે કે એ સ્વતંત્રતા હોતી નથી, એને રિસ્ટ્રિક્શન હોય છે, પ્રતિબંધ હોય છે. Pools are generally formed to control the terms and conditions of the price, quality, quantity, production, etc. આ જે ટાઈપનું પુલ હોય છે, પુલ મીન્સ કે કોન્ટ્રાક્ટ કરવામાં આવે છે મેમ્બર સભ્યો વચ્ચે કે જે કેવું હોય છે, ફોર્મ્સ ટુ કંટ્રોલ ધ ટર્મ્સ એન્ડ કન્ડિશન ઓફ. એમાં શું ડિસાઇડ કરવામાં આવે છે, ટર્મ્સ અને કન્ડિશન હોય છે શેના રિલેટેડ, તમે પ્રોડક્ટની પ્રાઇસ કેટલી રાખો છો, ક્વોલિટી કેટલી રાખો છો, ક્વોન્ટિટી કેટલી રાખો છો, પ્રોડક્શન માટે તમે કઈ મેથડનો યુઝ કરો છો, મેન્યુફેક્ચરિંગ કેવી રીતે કરો છો. અંડર અ પુલ this member unit combine and fight together against the external risk their business might face and thus making themselves stronger. આ પુલમાં એનો મેઇન ઉદ્દેશ શું હોય છે કે જેટલા મેમ્બર સભ્ય હોય છે, this member unit જેટલા યુનિટના મેમ્બર હોય છે એ કમ્બાઈન ભેગા થઈને ફાઇટ અગેન્સ્ટ ધ એક્સટર્નલ રિસ્ક. એક્સટર્નલ રિસ્ક એટલે બાહ્ય જે રિસ્ક હોય છે બિઝનેસ એન્વાયરમેન્ટનું, કોમ્પિટિશન છે, માર્કેટ છે, લીગલ છે, પોલિટિકલ ફેક્ટર્સ છે, આવા બધા શું હોય છે કે એક્સટર્નલ રિસ્ક હોય છે કે એની સામે ફાઇટ કરવા માટે આ લોકો બિઝનેસને કમ્બાઈન કરે છે અગેન્સ્ટ ધ એક્સટર્નલ રિસ્ક એન્ડ ધેર બિઝનેસ
માઇટ ફેસ ધ મેકિંગ ધેમસેલ્ફ સ્ટ્રોંગર અને પોતાના બિઝનેસને શું કરે છે સ્ટ્રોંગર બનાવે છે. બે બિઝનેસને કમ્બાઈન કરે છે અને જેના કારણે એ એક્સટર્નલ જે રિસ્ક હોય છે એની સામે એ લડી શકે છે. લીગલ, પોલિટિકલ, એક્સટર્નલ ફેક્ટર્સ છે, કોમ્પિટિશન, માર્કેટ, આ બધાની સામે એ સારી રીતે ફાઇટ કરી શકે છે. બટ ઓફન સચ પુલિંગ યુનિટ્સ આર ફાઉન્ડ એન્ગેજિંગ ધેમસેલ્સ ઇન્ટુ ડિફરન્ટ માલ પ્રેક્ટિસ એન્ડ એક્સપ્લોઇટિંગ પાર્ટીઝ. પરંતુ ઘણી વખત શું થાય છે આ ટાઈપનું પુલ્સ કરવામાં આવે છે એટલે બે યુનિટ્સ વચ્ચે કોન્ટ્રાક્ટ કરવામાં આવે છે, રિટર્ન કોન્ટ્રાક્ટ કરવામાં આવે છે કે એમાં શું જોવા મળે છે કે ડિફરન્ટ માલ પ્રેક્ટિસ અલગ અલગ ટાઈપના જુદા જુદા શું થતા હોય છે કાળા બજાર થતા હોય છે અને એક્સપ્લોટિંગ પાર્ટીસ અને બીજી જે પાર્ટીસ હોય એને શોષણ કરવામાં આવતું હોય છે કે આ એનો પુલનો કન્સેપ્ટ હતો. એના પછી આપણે નેક્સ્ટ જોઈએ છીએ પુલની એને ડેફિનેશન આપી છે. ઇટ ઇઝ અ ફોર્મ ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન એસ્ટાબ્લિશ્ડ થ્રુ ફેડરેશન ઓફ બિઝનેસ યુનિટ. આ શું છે ફોર્મ્સ ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશનમાં બીઓમાં એક ટાઈપનું એસ્ટાબ્લિશમેન્ટ કરવામાં આવે છે, સ્થાપના કરવામાં આવે છે ફેડરેશનની, સંગઠનની, કે જેમાં બિઝનેસ યુનિટના મેમ્બર સભ્યો હોય છે કે seek a degree of control over the price ઉપર કંટ્રોલ કરે છે એન્ડ કમ્બાઇનિંગ સમ ફેક્ટર્સ અને અમુક લેવલે પોતાનો બિઝનેસને કમ્બાઈન કરે છે, એકત્રીકરણ કરે છે કે જેના કારણે તમે એક્સટર્નલ રિસ્ક સામે સ્ટ્રગલ કરી શકો છો. વિચ ડિટરમાઇન ધ પ્રાઇસ મેકિંગ પ્રોસેસ ઇન કોમન. એના માટે પ્રાઇસ જે ડિસાઇડ કરવામાં આવે છે એ કોમન હોય છે અને એક ટાઈપનો એગ્રીમેન્ટ કરવામાં આવે છે ને અપોર્શનિંગ ધેટ એગ્રીગેટ અમોંગ ધ યુનિટ્સ અને યુનિટ્સ વચ્ચે અંદરો અંદર ડિસ્કશન કરીને ડિસિઝન લેવામાં આવે છે. ડિફરન્ટ ક્લાસીસ ઓફ પુલ. એમાં ફર્સ્ટ આપ્યું છે પ્રાઇસ પુલ. પ્રાઇસ પુલ કોને કહેવામાં આવે છે? ઇન સચ પુલ્સ ધ મેમ્બર યુનિટ કમ્બાઇન ટુ કંટ્રોલ એન્ડ રેગ્યુલેટ ધ પ્રાઇસ ઓફ ધેર પ્રોડક્ટ. આ પુલમાં શું હોય છે કે મેમ્બર યુનિટ હોય છે કે એ કમ્બાઈન કરે છે. કમ્બાઈન એટલે પોતાનો બિઝનેસને એકત્રીકરણ કરે છે. ટુ કંટ્રોલ એન્ડ રેગ્યુલેટ ધ પ્રાઇસ ઓફ પ્રોડક્ટ. પ્રોડક્ટની પ્રાઇસને શું કરે છે કંટ્રોલ કરે છે અને રેગ્યુલેટ કરે છે. They can also determine and form policy over discount being offered, allowances, advertisement, terms of shipping, delivery, etc. શું ડિસાઇડ કરવામાં આવે છે મેમ્બર યુનિટ્સ દ્વારા કે they can also determine શું ધ્યાનમાં લે છે કે જ્યારે તમે પ્રાઇસ ડિસાઇડ કરો છો, પ્રાઇસ માટે તમે પોલિસી બનાવો છો ત્યારે તમારે કેટલું ડિસ્કાઉન્ટ ઓફર કરવું, કેટલું અલાઉન્સીસ આપવું, કેટલા અલાઉન્સીસ પ્રોવાઈડ કરવા, એડવર્ટાઇઝમેન્ટ તમે કેવી રીતે કરો છો, ટર્મ્સ ઓફ શિપિંગ માટે તમે ટર્મ્સ એની જે નીતિ નિયમો છે એ ડિસાઇડ કરવામાં આવે છે. તમે પ્રોડક્ટની ડિલિવરી કેવી રીતે કરો છો, માર્કેટ સુધી તમે પહોંચાડવા માટે એમાં ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ એડ કેટલી કરો છો. આ બધા ડિસિઝન હોય છે કે મેમ્બર યુનિટ દ્વારા સાથે લેવામાં આવે છે પ્રાઇસ પુલમાં. And all such member unit are expected to follow them strictly. અને જેટલા મેમ્બર યુનિટ હોય છે કે એને આ સ્ટ્રિક્ટલી ફોલો કરે છે. The life of such pools prove to be short generally because their formation and existence is not ethically and legally permitted. આવા ટાઈપનું જે પુલ હોય છે એની લાઈફ હોય છે કે શોર્ટ હોય છે જનરલી બિકોઝ ધેર ફોર્મેશન એનું જે એસ્ટાબ્લિશમેન્ટ થયું હોય છે ને જે રીતે અસ્તિત્વમાં આવે છે ઇઝ નોટ ઇથિકલી એન્ડ લીગલી પરમિટેડ. એ સૈદ્ધાંતિક રીતે અને કાયદાકીય રીતે એના ઉપર પ્રતિબંધ છે, પરમિટેડ છે. એટલા માટે આવા ટાઈપનું જે પ્રાઇસ પુલિંગનું જે ફેડરેશન હોય છે કે ફોર્મેશન હોય છે કે લાંબા સમય સુધી ચાલતું નથી. Their existence and membership is kept secret as they can also exploit consumer and other parties by virtue of their strength. એનું અસ્તિત્વ અને એની મેમ્બરશિપ હોય છે એ કેવી હોય છે સિક્રેટ હોય છે ને એ કોને એક્સપ્લોઇટ કરે છે કન્ઝ્યુમરને એક્સપ્લોઇટ કરે છે. એક્સપ્લોઇટ કરવું મીન્સ કે કન્ઝ્યુમરને શોષણ કરે છે અને અધર પાર્ટીસ અને બીજી પાર્ટીસ જે બાહ્ય પાર્ટીસ હોય છે એનું પણ એ શોષણ કરે છે બાય વર્ચ્યુ ઓફ ધેર સ્ટ્રેન્થ. બે બિઝનેસને કમ્બાઈન કરવાથી એની પાસે સ્ટ્રેન્થ આવે છે, એક્સટર્નલ ફેક્ટર્સ સામે એ લડી શકે છે. એટલા માટે એ
કન્ઝ્યુમર એઝ વેલ એઝ જે અધર પાર્ટીઝ છે એનું શોષણ કરે છે. હેન્સ enforcement for completion of terms and conditions in such situations become difficult and create an atmosphere of mistrust and non-cooperation and ultimately its dissolution. એટલા માટે એનું અમલીકરણ કરવું અને એનું પાલન કરાવવું ટર્મ્સ અને કન્ડિશનનું એ ડિફિકલ્ટ છે. અને એના માટે ક્રિએટ એન એટમોસ્ફિયર ઓફ મિસટ્રસ્ટનું એટમોસ્ફિયર એટલે એવું વાતાવરણ ઊભું થવું જોઈએ નહીં કે મેમ્બર યુનિટ વચ્ચે એ ટ્રસ્ટ ન રહે. નોન કોઓપરેશન, જ્યારે નોન કોઓપરેશન થાય છે, એકબીજાની સાથે ઇઝીલી સહકાર મળતો નથી, ટ્રસ્ટ રહેતો નથી, ત્યારે શું હોય છે કે એવું એટમોસ્ફિયર ક્રિએટ થાય છે, એવી સિચ્યુએશન ક્રિએટ થાય છે કે તમે જે ટર્મ્સ અને કન્ડિશન ડિસાઇડ કરી છે એનું તમે એન્ફોર્સમેન્ટ એટલે અમલીકરણ કરી શકતા નથી, પાલન કરી શકતા નથી. એન્ડ અલ્ટિમેટલી ઇટ્સ ડિસોલ્યુશન, અને છેલ્લે એનું શું થાય છે? ડિસોલ્યુશન થાય છે. ડિસોલ્યુશન મીન્સ કે એને કંપની બંધ થાય છે, શટડાઉન થાય છે. આવા યુનિટ્સનું કોમ્બિનેશન લાંબા સમય સુધી ચાલી શકતું નથી. સેકન્ડ આપ્યું છે આઉટપુટ પુલ. ધ વેરી રીઝન The very reason for formation of such output pool is to regulate the output and production. માર્કેટમાં જે પ્રમાણે ડિમાન્ડ છે એ પ્રમાણે માર્કેટમાં સપ્લાય થવું જરૂરી છે. એનો મેઇન રીઝન છે ફોર્મેશન. તમે કેવી રીતે પ્રોડક્શન કરો છો, પ્રોડક્શન કર્યા પછી, મેન્યુફેક્ચરિંગ કર્યા પછી તમે એને માર્કેટ સુધી પહોંચાડવા માટે આઉટપુટ જે રેડી થાય છે પ્રોડક્ટનું, શું કરવામાં આવે છે? રો મટીરિયલને ફાઇનલ પ્રોડક્ટમાં કન્વર્ટ કરવામાં આવે છે અને આઉટપુટ રેડી થાય છે. એને તમે માર્કેટ સુધી કેવી રીતે પહોંચાડો છો કે જેને આઉટપુટ પુલ તરીકે ઓળખવામાં આવે છે. મેની ટાઈમ્સ ધ પ્રોબ્લેમ ઓફ ઓવર પ્રોડક્શન હાર્મ્સ ધ પ્રોફિટ ઓફ ધ યુનિટ. ઘણી વખત શું થાય છે, તમે ઓવર લિમિટ પ્રોડક્શન કરો છો, તમે માર્કેટમાં ડિમાન્ડનું એનાલિસિસ કરતા નથી. માર્કેટમાં જ્યારે ડિમાન્ડનું એનાલિસિસ નથી થતું, પાસ્ટ ડેટા કલેક્ટ નથી થતા, ત્યારે ઓવર પ્રોડક્શન થાય છે. જે માર્કેટમાં ડિમાન્ડ છે એના કરતાં જ્યારે તમે વધારે પ્રોડક્શન કરો છો, ઉત્પાદન કરો છો, કે જેના કારણે શું થાય છે કે હેમ્પર્સ ધ પ્રોફિટ ઓફ ધ યુનિટ. યુનિટનો જે પ્રોફિટ હોય છે એને નુકસાન થાય છે. એઝ પ્રાઇસ ઓફ ધ પ્રોડક્ટ ગો ડાઉન, જ્યારે એની પ્રોડક્ટની પ્રાઇસ નીચે જાય છે ત્યારે યુનિટનો પ્રોફિટ હોય છે એને અસર કરે છે અને એ ડિક્રીઝ થાય છે. ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ ધીસ યુનિટ ફોર્મ એન આઉટપુટ પુલ સો એઝ ટુ ડિસાઇડ ધ quantity to be produced, fix quota and restrict the excessive flow of goods in market. કેટલા પ્રમાણમાં પ્રોડક્શન કરવું, કેટલા પ્રમાણમાં ડિમાન્ડ છે, આ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે આઉટપુટ પુલમાં છે કે ડિસિઝન લેવામાં આવે છે કે માર્કેટ માટે તમારે કેટલી ક્વોન્ટિટીમાં પ્રોડક્શન કરવાનું છે. એના માટે ફિક્સ ક્વોટા ડિસાઇડ કરવામાં આવે છે અને રિસ્ટ્રિક્ટ એક્સેસિવ ફ્લો ઓફ ગુડ્સ ઇન ધ માર્કેટ, અને માર્કેટમાં વધારે પડતો પ્રોડક્ટનો જથ્થો તમે માર્કેટમાં ફ્લો કરતા નથી. ગુડ્સનો એક્સેસિવ એટલે વધારે પડતો, એના માટે એ પ્રતિબંધ છે. આઉટપુટ પુલમાં તમારે ડિસાઇડ કરવામાં આવે છે, માર્કેટનું એનાલિસિસ કરવામાં આવે છે કે ડિમાન્ડ કેટલી છે. ઓવર પ્રોડક્શન પણ ન થવું જોઈએ અને ઓછું પ્રોડક્શન પણ ન થવું જોઈએ, વધારે પણ ન થવું જોઈએ અને ઓછું પણ પ્રોડક્શન ન થવું જોઈએ. પ્રોડક્શન તમારે એ રીતે કરવાનું છે કે જે પ્રમાણે માર્કેટમાં ડિમાન્ડ છે. આઉટપુટ પુલમાં ડિસાઇડ કરવામાં આવે છે. સમટાઇમ્સ ટુ ઇન્ક્રીઝ ધ પ્રાઇસ ઓફ ધ પ્રોડક્ટ, મેમ્બર યુનિટ મે ઓલ્સો ક્રિએટ ફાઇનાન્સિયલ સ્કેર્સિટી. સમટાઇમ્સ શું બને છે? ઇન્ક્રીઝ ધ પ્રાઇસ ઓફ પ્રોડક્ટ. પ્રોડક્ટની પ્રાઇસ શું થાય છે? જ્યારે ઇન્ક્રીઝ એટલે વધે છે. મેમ્બર યુનિટ હોય છે કે જે આર્ટિફિશિયલ, ઇટ મીન્સ કે કૃત્રિમ શું કરે છે? સ્કેર્સિટી, અછત ઊભી કરે છે કે માર્કેટમાં જથ્થો નથી. જ્યારે એની પ્રાઇસ વધી જાય છે ત્યારે શું કરે છે? કાળા બજાર કરવા માટે આવા જે આઉટપુટ પુલ હોય છે એ શું કરે છે? આર્ટિફિશિયલ સ્કેર્સિટી ઊભી કરે છે, કૃત્રિમ અછત ઊભી કરે છે. ઇન્ક્રીઝ ધ પ્રાઇસ ઓફ ધ પ્રોડક્ટ એન્ડ ધેન સસ્ટેન ધ સચ પ્રાઇસ ઇન ધ માર્કેટ. અને પ્રાઇસનું શું કરે છે?
પ્રાઇસની પ્રોડક્ટ ઇન્ક્રીઝ કરે છે અને માર્કેટમાં એને ટકવા માટે પ્રાઇસને માર્કેટમાં ડિસાઇડ કરવામાં આવે છે આઉટપુટ પુલમાં. એના પછી નેક્સ્ટ થર્ડ માર્કેટ પુલ. અંડર માર્કેટ પુલ ધ કોમ્બિનેશન ઇઝ પોસિબલ ઇન મેની વેઝ. They can distribute their market geographically by customer or by product. માર્કેટ પુલમાં શું હોય છે, જે રીતે કોમ્બિનેશન કરવામાં આવે છે એ પોસિબલ થાય છે. They may distribute their market geographically. ભૌગોલિક રીતે માર્કેટનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવે છે બાય કસ્ટમર ઓર બાય પ્રોડક્ટ. કસ્ટમર ક્યાં વધારે છે, ક્યાં પ્રોડક્ટની ડિમાન્ડ વધારે છે, એના પ્રમાણે જેટલા યુનિટ વોલ્યુન્ટરી આવા ફેડરેશનમાં જોડાયેલા હોય એ લોકો શું કરે છે, માર્કેટનું જિયોગ્રાફિકલી ડિસ્ટ્રીબ્યુશન કરે છે. ભૌગોલિક રીતે એનું અલગ અલગમાં ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવે છે. ક્યાં વધારે કસ્ટમર તમારે અવેલેબલ થાય છે, ક્યાં તમને વધારે પ્રોડક્ટની ડિમાન્ડ છે, એના પ્રમાણે માર્કેટને ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવે છે. અંડર ડિસ્ટ્રીબ્યુશન ઓફ માર્કેટ geographically, the entire territory is distributed amongst the member and the member unit are not allowed to enter in each other's decided territory for sale. એક મેમ્બર યુનિટ હોય છે એ બીજા મેમ્બર યુનિટના ટેરોટરીઝ એટલે એના એરિયામાં પ્રવેશતો નથી. ઇઝ નોટ અલાઉડ એન્ટર ઇન ટુ ઇચ અધર્સ ડિસાઇડેડ ટેરોટરી. દરેકનો અલગ અલગ એરિયાઝ, ટેરોટરીઝ મીન્સ અલગ અલગ એરિયાઝ પહેલેથી ડિસાઇડ કરવામાં આવે છે. એકબીજાના એરિયાઝમાં એ એન્ટર થતા નથી. જેનો જે એરિયા ફિક્સ કરેલો હોય છે એ એરિયામાં એ પોતાના મેમ્બર યુનિટનું સેલિંગ કરે છે. એન્ટર અને જિયોગ્રાફિકલી under distribution of market geographically entire territory is distributed among the members. મેમ્બર્સમાં જે એને અલગ અલગ ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવે છે અને મેમ્બર યુનિટ આર નોટ અલાઉડ ઇન ટુ ઇચ અધર્સ ડિસાઇડેડ ટેરોટરી. They can also do the same by distributing customer and product as well. જે પ્રમાણે કસ્ટમર અને પ્રોડક્ટ હોય છે એને પહેલેથી તમે ડિસાઇડ કરેલા હોય છે એમાં એનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવે છે. નેક્સ્ટ માર્કેટ પુલ પછી આપણે જોઈએ છીએ ટ્રાફિક પુલ. The traffic pool may be formed by entrepreneurs engaged in business of transportation. તમે જે મેમ્બર યુનિટ સંકળાયેલા છો, એન્ટરપ્રેન્યોર્સ એટલે ઉદ્યોગ સાહસિકો કે જે એંગેજ ઇન બિઝનેસ ઓફ ટ્રાન્સપોર્ટેશન. તમે ગુડ્સનું કેવી રીતે ટ્રાન્સપોર્ટેશન કરો છો, લોજિસ્ટિક, ટ્રાવેલ, શિપિંગ એક્સેટ્રા. કેટલી કોસ્ટ એમાં ઇન્વોલ્વ છે. ઇન અવોઇડ ટુ ધ પ્રોબ્લેમ ઓફ ડુપ્લિકેશન ઓફ સર્વિસ એન્ડ ધ વેસ્ટિંગ ધ કોસ્ટ વેર બાય ધ મેમ્બર યુનિટ ફોર્મ અ pool and eliminate the wasteful competition. જે કોમ્પિટિશન છે માર્કેટમાં, કોમ્પિટિશન એટલે હરીફાઈ, એને એલિમેન્ટ અને દૂર કરવા માટે મેમ્બર યુનિટ્સ હોય છે કે એ ધ્યાન રાખે છે કે એ જ સર્વિસ પ્રોવાઈડ કરે છે કે એને ડુપ્લિકેશન થવું જોઈએ નહીં. જે પ્રોબ્લેમ્સ ઊભો થાય છે ડુપ્લિકેશનનો એને રિમૂવ કરવામાં આવે છે, કોમ્પિટિશનને રિમૂવ કરવામાં આવે છે, એને એલિમિનેટ કરવામાં આવે છે ટ્રાફિક પુલ્સમાં. નેક્સ્ટ પ્રોફિટ ઓર ઇન્કમ પુલ. ધીસ પુલ ફિક્સ પ્રાઇસ એન્ડ આઉટપુટ ઓફ ધેર પ્રોડક્ટ. આ પુલમાં શું હોય છે, ફિક્સ પ્રાઇસ ડિસાઇડ કરવામાં આવે છે, આઉટપુટની પ્રોડક્ટની પ્રાઇસ ડિસાઇડ કરવામાં આવે છે. અંડર ઇન્કમ એન્ડ પ્રોફિટ પુલ the member unit pool the income or profit whatever in case may be combine them and then redistribute in its definite proposal as decided and agreed by the members. અલગ અલગ મેમ્બર યુનિટ દ્વારા પહેલેથી જે ડિસાઇડ કરેલો પ્રપોઝલ હોય છે, રેશિયો હોય છે, એમાં પ્રોફિટેબિલિટીને ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવે છે. પ્રાઇસ છે ડિસાઇડ થઈ છે આઉટપુટની, એને એ રેશિયામાં તમે પ્રોફિટને ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવે છે. ધીસ ટાઈપ ઓફ પુલ મે બી યુઝફુલ વેર ધ ઇન્કમ ઓફ ધ મેમ્બર યુનિટ ઇઝ વેરી મચ અનસ્ટેબલ. આ પુલ ત્યારે જ યુઝફુલ થાય છે કે જ્યારે ઇન્કમ હોય છે મેમ્બર સભ્યોની એ કેવી હોય છે, સ્ટેબલ હોતી નથી, ચેન્જીસ થતા હોય છે. જ્યારે સ્ટેબલ હોય છે ત્યારે પ્રી ડિસાઇડેડ જે પ્રપોર્શન હોય છે, રેશિયો હોય છે, એ રેશિયોમાં એને મળે છે. પણ જ્યારે ઇન્કમ અસ્થિર હોય છે કે સ્થિર હોતી નથી ત્યારે શું થાય છે, મેમ્બર યુનિટ દ્વારા એનો ફિક્સ પ્રપોર્શન ડિસાઇડ કરવામાં આવે છે અને એ રેશિયોમાં એને પ્રોફિટેબિલિટી અને ઇન્કમનું ડિસ્ટ્રીબ્યુશન થઈ શકે છે.
નેક્સ્ટ સેશનમાં આપણે કન્ટિન્યુ કરશું પાર્ટ 8. થેન્ક યુ વેરી મચ.